નમસ્તે દર્શક મિત્રો, હું છું હર્ષ અને આપનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ હર્ષનો જાયકોમાં. તો આજે આપણે બનાવી રહ્યા છીએ ગુજરાતીઓના દરેક ઘરમાં બનતી અને પસંદીદાર રેસીપી એટલે ભજીયાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ. ભજીયાનું બેટર બનાવવા માટે એક કડાઈમાં 500 ગ્રામ બેસન લઈ તેમાં થોડું પાણી એડ કરી અને આપણે તેનું બેટર બનાવી લઈશું. આપણે બધું જ પાણી એક જોડે એડ કરી નથી દેવાનું, જેથી આપણા ભજીયાનું બેટર સરખું નહીં બને અને તેમાં ગાંઠા રહી જશે તો સારી રીતે ભજીયા પડશે નહીં. એટલે આપણે થોડું પાણી એડ કરી અને બેટર બનાવી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને સ્મૂધ થયું છે. આવું જ બેટર બનવું જોઈએ અને બેટર આપણું હાથમાંથી પડે તેવું બનાવવાનું છે, તે ખાસ ધ્યાન રાખવું. આ બેટરને આપણે અડધો કલાક માટે રેસ્ટ આપીશું, જેથી આપણા ભજીયા પોચા. ચટણી બનાવવા માટે આપણે 100 ગ્રામ આંબલીને 20 થી 25 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દઈશું. ત્યારબાદ તે આંબલીને આપણે એક મિક્સર જારમાં એડ કરીશું. ત્યારબાદ તેમાં અંદાજે 100 ગ્રામ ગોળ એડ કરીશું. તમારે જેવી ગળાશ પસંદ હોય તે પ્રમાણે ગોળ એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં 4 થી 5 લસણની કળી, એક આદુનો ટુકડો, એક લીલું મરચું, ત્યારબાદ 1 ટીસ્પૂન તલ એડ કરીશું, 1 ટીસ્પૂન સૂકેલા ધાણા એડ કરીશું, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું અને પીસવા પૂરતી જ તેમાં થોડું એવું પાણી એડ કરી અને સારી રીતે પેસ્ટ બનાવી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી સ્મૂધ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને આપણી પેસ્ટ આ રીતે જ હોવી જોઈએ. તે પેસ્ટને ગાળવા માટે ગળણી લઈશું. તેમાં આપણે પેસ્ટ થોડી એડ કરી અને ચટણીને સારી રીતે હલાવતા જઈ અને ગાળી લઈશું તેમને. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણી ચટણી ગળાઈ ગઈ છે. હવે તે ચટણીમાં 1 ટીસ્પૂન તલ એડ કરીશું અને ચટણીને થિકનેસ આપવા માટે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી અને આપણે ચટણીને સારી રીતે હલાવી લઈશું અને ચટણી આપણી તૈયાર છે. તેમને ફ્રીઝરમાં મૂકી અને ઠંડી ભજીયા સાથે સર્વ કરો. આપણા બેટરને અડધી કલાક થઈ ગઈ છે, તો હવે તેને એક જ ડાયરેક્શનમાં સતત હલાવતા જઈશું અને તેના કારણે આપણા બેટરમાં હવા ભરાશે અને આપણા ભજીયા પોચા બનશે. તો હવે તેમાં 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ટીસ્પૂન નમક એડ કરીશું, 1 ટીસ્પૂન હિંગ એડ કરીશું અને 1 ટીસ્પૂન હાથેથી મસળી અને અજમા એડ કરીશું. ત્યારબાદ તેમાં 1/2 કપ ઝીણી સુધારેલી દૂધી એડ કરીશું, 1 કપ ડુંગળી એડ કરીશું અને 4 થી 5 લીલા મરચાંના ટુકડા એડ કરીશું અને બેટરને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણું બેટર સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એક ચપટી એવો ખાવાનો સોડા એડ કરીશું અને તેમની માથે લીંબુનો રસ એડ કરીશું અને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈશું. આપણું બેટર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે 2 ટેબલ સ્પૂન ગરમ તેલ એડ કરીશું. તેના કારણે આપણા ભજીયા પોચા બને છે. તેલ એડ થઈ જાય ત્યારબાદ આપણે બેટરને એક જ ડાયરેક્શનમાં ફરી થોડીવાર માટે હલાવતા જઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે તેમાં આપણે ધીમે કરી અને બધા જ ભજીયા
પાડી લઈશું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપણા બધા જ ભજીયા મુકાઈ ગયા છે. તો હવે તેમને ધીમા ગેસ ઉપર આપણે ચડવા દઈશું 4 થી 5 મિનિટ માટે. તમે જોઈ શકો છો કે આપણા ભજીયા તૈયાર છે. તો હવે તેમને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. તો આવા વરસાદી વાતાવરણમાં તમે ગરમા ગરમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ભજીયા સર્વ કરો. જો મારો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. આવજો.